આ લોકો તો મોલમાં જ બાંધવા માંડ્યા. તો મિત્રો સ્વાગત છે તમારું ડે 2 પાર્ટ 2ના વ્લોગમાં. ફાઇનલી હું મારા બધા જ કામ કરીને આવી ગયો હતો અને મેડમનું હેપી બર્થડે છે આજે, તો હેપી બર્થડે કીધું અને પછી મેં કીધું કે ચાલો રેડી છો તો આપણે બહાર નીકળીએ. ભાઈ હું પણ થાકી ગયો તો, ઘણા બધા ફ્રેન્ડ્સને આજે મારે મળવાનું હતું, પણ ફાઇનલી ભાઈ તમારા ભાઈનો લુક જોઈ રહ્યા છો, સ્માર્ટી છે બ્રો. તો મેં છેલ્લા 2-3 દિવસમાં ઘણી બધી વાર ઓટોમાં બેઠા છે, તો મજા આવે ઓટોમાં, પાર્કિંગની ને કોઈ ઝંઝટ નહીં. તો અમે લોકો ફાઇનલી અહેમદાબાદ આલ્ફા 1 મોલમાં પહોંચી ગયા હતા. એ એક જ મોલ બાકી હતો ભાઈ, અને એ મોલ જ છે તો વધારે મજા આવે ફરવાની, તો ગરમી ન થાય, મેઇન વસ્તુ એ છે. આજે થોડીક ગરમી હતી તો હું અને તમારી ભાભી બેઓ પહોંચી ગયા હતા મોલમાં. પહેલાં પરફ્યુમ્સ ટ્રાય કર્યા પણ બહુ મજા ના આવી. પછી થોડીક વાર બેઠા, પછી ડીકેથલોન ઉપર ધ્યાન ગયું તો ભાઈ થયું કે ચાલો જોઈએ કેવું છે કેવું નહીં. સારું છે, મતલબ ચાલે, એટલું બી કંઈ ખાસ નથી, મતલબ લો ક્વોલિટીના કપડાં મને એવું લાગે. અને પછી ત્યાં જ મારું ધ્યાન ટાકો બેલ પર પડ્યું. ભાઈ મારું મેક્સિકન ફૂડ ફેવરેટ છે ભાઈ, પોરબંદરમાં રહે તો એવું નથી, ક્લાસ છે તમારા ભાઈનો યાર. તો ટેકોસ, બુરીતો એન્ડ એવું બધું ઇંગ્લિશ વેજીટેબલ્સવાળું ખાવાનું ખાધું. અને પછી ક્રોસવર્ડમાં પણ ગયા, કેમ કે મને બુક વાંચવાનો પણ શોખ છે, તો 2-3 બુક પણ લીધી. અને પછી ગેમ ઝોનમાં જવું હતું ધ્રુવીને, તો ત્યાં પણ અમે ગયા, જોયા, 2-4 ગેમ રમ્યા, મજા આવી. અને ભાઈ અલગ જ વાઇબ હતી અમદાવાદની અને એના મોલની. ધ્રુવીના જોતું હતું પણ ફાઇનલી મળ્યું નહીં ભાઈ. તો આ લોકો ત્યાં કંઈક બબાલ કરવા માંડ્યા જોરથી, જો કે ન કરવી જોઈએ, પણ હવે ઠીક છે, ચાલ્યા કરે. પછી અમે મેકડીની ઓરિયો ફ્લરી ખાધી, એમાં પણ મજા આવી. અને પછી અમે ગયા સ્ટારબક્સમાં. યસ બ્રો, સ્ટારબક્સમાં બહુ મજા આવી. મેં અમેરિકાનો ઓર્ડર કર્યું હતું અને ધ્રુવીએ કોલ્ડ કોફી. તો ભાઈ બાકી બધી કોફી એક તરફ અને સ્ટારબક્સની કોફી એક તરફ. એવું કાંઈ નથી કે બહુ અતિશય જ મોંઘું છે. હા, મતલબ 200-300ની કોફી આવે. પછી તમારા ઉપર છે કંઈ તમે ઓર્ડર કરો છો. તો ભાઈ આપણે બધું આવડે છે. અને બ્લેક કોફી તો હું બ્લેક કોફી લવર જ છું, તો મને એમાં દૂધ ને સુગરનું કંઈ ન ભાવે. તો બસ આજનો દિવસ ને બર્થડે આવો રહ્યો.